તો વાત કરીએ વલસાડની તો લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વલસાડ લોકસભા સીટ ઉપર ચૂંટણી પ્રચારે જે ગતિ પકડી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વચ્ચે તાબડતોડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ પણ ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે ત્યારે સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે તેમના દ્વારા જે ગામે ગામ રાત્રિ સભા કરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાઈ રહ્યા છે ત્યારે આ રાત્રિ સભામાં અનંત પટેલે લોકો સમક્ષ પોતાની વાતો મૂકી હતી જ્યાં કોંગ્રેસ પક્ષ દ્વારા કેવા કામો કરવામાં આવશે તેવી વાતો લોકો સમક્ષ મૂકવામાં આવી હતી ત્યારે હવે વલસાડ લોકસભા સીટની જનતા કયા પક્ષ અને ઉમેદવારની વાતોને ધ્યાનમાં રાખે એ તો આવનારો સમય જ બતાવશે। ઓટલા મીટિંગો કરીને રાત્રે જાહેર સભા કરી રહ્યા છે અને રાત્રિની સભા જૂજ દિવસો બાકી છે ત્યારે ફૂલ સભાઓ 7, 8, 10 સભાઓ થાય છે અને ખૂબ ઓછો સમય છે એટલે આ સમયનો સદુપયોગ પણ થાય છે અને રાત્રિ દરમિયાન દરેક તમામ લોકો થોડા ફ્રી પણ હોય છે, કામ ધંધેથી નોકરીએથી આવી ગયા હોય છે એટલે સારી રીતે સાંભળી પણ શકે છે, સમસ્યાઓ પણ સાંભળે છે અને અમારા જેવા ઉમેદવાર આવનારા સમયમાં શું કરવાના છે એના વિશેની પણ વાતથી પરિચિત થાય છે અને સામેવાળી ભાજપની પાર્ટી કઈ રીતે બંધારણ બદલવાની વાત કરે છે, 400 પારની વાત કરે છે અને જૂઠા કરેલા વાયદાઓ વિશે પણ અમે એમને વાતો કરી છે અને રાત્રિ સભાઓ આ ચૂંટણી દરમિયાન ખૂબ ઉપયોગી સાબિત થશે। એ તો એ ઉમેદવાર જ જાણે, અમે તો લોકો માટે, લોકોની સમસ્યા માટે કામ કર્યું છે। ખબર નથી એ ધવલ પટેલે આ વિસ્તારના ગામો જોયા છે કે નથી જોયા, આ વિસ્તારની સમસ્યા શું છે તે જોઈ છે કે નથી જોઈ। માત્ર એક ચોપડી લખવાથી અથવા તો માત્ર મોટી મોટી વાતો કરવાથી કઈ આ ચૂંટણી જીતાતી નથી। આ ચૂંટણી માટે અમે જે રાજકીય શિક્ષણ મેળવ્યું છે, સરપંચથી લઈને ધારાસભ્ય સુધીનું રાજકીય શિક્ષણ મેળવ્યું છે ત્યારે અહીંના લોકોની સમસ્યા કઈ છે, સમસ્યાને કઈ રીતે નિરાકરણ કરવાનું